આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગર ખાતે વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી ગુજરાતના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી અને સુરત અને રાજકોટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ ન્યુસી અને તિમોર લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ હોર્ટા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઉદઘાટન સત્રમાં હાજરી આપશે. ઉદઘાટન સત્ર પછી પ્રધાનમંત્રી ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી સાંજે ગિફ્ટ સિટી ખાતે યોજાનારા ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની આ 10મી આવૃત્તિની વિષયવસ્તુ છે ગેટવે ટુ ધ ફ્યુચર. આ સંમેલનમાં આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે. ભારતીય ઉદ્યોગપતિઓ સાથે લગભગ 200 વૈશ્વિક સીઈઓ આ સમિટમાં હાજરી આપે એવી શક્યતા છે. આ પરિષદમાં સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, ઈ મોબિલિટી અને સ્પેસ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 2500થી વધુ B2B અને B2C બેઠકો સાથે સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, નવીનીકરણીય ઉર્જા પર શ્રેણીબદ્ધ સેમિનાર યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 2047 માટે ગુજરાત રોડમેપ પર સેમિનારમાં હાજરી આપશે. કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલ વિવિધ સેમિનારોમાં ભાગ લેશે અને આજે સાંજે તેઓ ઇન્ડિયા યુએઈ સમિટમાં પણ ભાગ લેશે. ગિફ્ટ સિટી ખાતે આજે વૈશ્વિક ફિનટેક લીડરશીપ ફોરમ યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં દેશ વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણી ઉદ્યોગપતિઓ ભાગ લેશે. બેઠકમાં અર્થતંત્ર અને ઉદ્યોગો સામેના પડકારો, હરિત ઉર્જા સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગર ખાતે વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું. 2 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા આ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક વ્યાપાર શો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વૈશ્વિક વ્યાપાર શો છે. વૈશ્વિક વ્યાપાર શોના ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસી, તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ શ્રી જોસ મેન્યુઅલ રામોસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઈ કોફી ટેબલ બુક અને સ્મારક સિક્કા અને સ્મારક સ્ટેમ્પનું અનાવરણ કર્યું હતું. આ વેપાર મેળામાં 100 દેશો મહેમાન દેશો તરીકે જ્યારે 33 દેશો ભાગીદાર દેશો તરીકે જોડાયા છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, સિંગાપુર, યુનાઇટેડ આરબ અમીરાત, યુકે, જર્મની અને નોર્વે સહિત 20 દેશોના સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો આ વૈશ્વિક વ્યાપાર શોમાં ભાગ લઈ રહ્યા છે. આ વેપાર મેળામાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિત વિવિધ વિષયોને સમર્પિત 13 હોલ છે. લગભગ 450 MSME એકમો પણ આ વેપાર મેળામાં ભાગ લઈ રહ્યા છે. આ મેળામાં ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર્સ અને સાયબર સિક્યુરિટી જેવા ઉભરતા ઉદ્યોગો સહિત વિવિધ ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વેપાર શો 10 અને 11મી જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે અને 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. આ સાથે પ્રધાનમંત્રીએ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ઉપસ્થિતિમાં ગઈકાલે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. બંને નેતાઓએ નાગરિકોના અભિવાદન ઝીલ્યા હતા. બંને નેતાઓની હાજરીમાં ભારત યુએઈ વચ્ચે કેટલાક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે વિવિધ દેશોના વડા અને ટોચના વૈશ્વિક સીઈઓ સાથે બેઠક કરી હતી. મોઝામ્બિક પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ફિલિપ અસિન્તો ન્યુસી સાથે મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સંરક્ષણ, આતંકવાદ વિરોધી, ઉર્જા, આરોગ્ય, વેપાર અને રોકાણ, કૃષિ અને જળ સુરક્ષા સહિત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા ચર્ચા કરી હતી. આ સાથે શ્રી મોદીએ માઇક્રો ટેકનોલોજીના સીઈઓ સંજય મહેરોત્રા, સુઝુકી મોટર્સ કોર્પના પ્રમુખ ટોશીહિરો સુઝુકી સાથે
સહિત વૈશ્વિક સીઈઓ સાથે મુલાકાત કરી હતી અને વિવિધ ક્ષેત્રે સંશોધન વિકાસ અંગે વાતચીત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટમાં આવેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ડચ કંપની DSM ફર્મેનિશ કંપનીના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ફર્મેનિશ કંપનીના ભારતના પ્રેસિડેન્ટ રાહુલ જલાને કંપનીના દહેજ સ્થિત પ્લાન્ટના ઓપરેશન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની APM ટર્મિનલ્સના સીઈઓ શ્રી કીથ સ્વેન્ડેન્સ સાથે બેઠક યોજી હતી અને પીપાવાવ પોર્ટ ખાતે કંપનીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ જાપાનના વેપાર અને વિદેશી બાબતોના નાયબ મંત્રી શ્રીયુત હોસાકા શિન અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં જાપાનના મંત્રીએ જાપાન ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવા માંગે છે તેમ જણાવ્યું હતું. ડીપી વર્લ્ડ ગ્રુપના ચેરમેન અને સીઈઓ શ્રીયુત સુલતાન અહેમદ બિલ સુલેમાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મહાત્મા મંદિર ખાતે મુલાકાત કરીને ગુજરાત સરકારના પ્રોએક્ટિવ અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે દુબઈની પેટર્ન પર ગુજરાતમાં પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન વિકસાવવા માટે રાજ્ય સરકાર સાથે સહભાગિતા માટે તેઓ ઉત્સુક છે તેમ જણાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલિપ અસિન્તે ન્યુસીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ ગુજરાત બીજ અને એગ્રોટેક ક્ષેત્રમાં અગ્રેસર છે તેનો ઉલ્લેખ કરતા ગુજરાતની કંપનીઓ મોઝામ્બિકના કૃષિ ક્ષેત્રને વેગ આપી શકે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. સુરત અને રાજકોટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. સુરતના અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. દેશ વિદેશના 97 પતંગબાજો તેમાં ભાગ લેશે. આ મહોત્સવનું ઉદઘાટન મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવશે. સવારે 9 થી 5 વાગ્યા સુધી પતંગ રસિકો આ મહોત્સવમાં જોડાશે. આ પતંગ મહોત્સવમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના 1 અને વડોદરાના 5 અને ભરૂચના 1 મળી કુલ 97 પતંગબાજો ભાગ લેશે. રાજ્યની ટેનિસ ખેલાડી અંકિતા રૈના ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વોલિફિકેશન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશી છે. અંકિતા પ્રથમ મેચમાં ઉલટફેર સર્જાતા જેસિકા મેનેરોને 6-4, 5-7, 7-6થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશી છે. અમરેલી જિલ્લામાં રાજ્યકક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. આ કલા ઉત્સવના નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા અને વાદન સ્પર્ધા જેવી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ તાલુકાના કકવાડી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી ઋષિ ટંડેલે ચિત્ર સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજપીપળાના અમારા પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે રાજપીપળામાં ગઈકાલે રાત્રે માવઠું થયું હતું. રાત્રિના સમયે થયેલા કમોસમી વરસાદને કારણે તુવેર અને કપાસના પાકને નુકસાન થવાની શક્યતા છે. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે સાપુતારા સહિત તળેટીના વિસ્તારના ગામડાઓમાં મોડી સાંજે કમોસમી વરસાદ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. માવઠાને પગલે સ્ટ્રોબેરી, ફળફળાદી અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા છે. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે છોટાઉદેપુર જિલ્લામાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે હળવું ઝાપટું પડ્યું હતું. અમદાવાદના સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા ઇજનેરી કાર્યને પગલે કેટલીક ટ્રેનો સંપૂર્ણ તો કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ છે. ટ્રેનોની વિગત આ મુજબ છે. સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેનો આ પ્રમાણે છે: 10 થી 12 જાન્યુઆરી સુધી સાબરમતી મહેસાણા ડેમુ સ્પેશિયલ, મહેસાણા આબુ રોડ ડેમુ સ્પેશિયલ, સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે 11 થી 13 જાન્યુઆરી સુધી આબુ રોડ મહેસાણા ડેમુ સ્પેશિયલ, મહેસાણા સાબરમતી ડેમુ સ્પેશિયલ અને પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ ટ્રેનો સંપૂર્ણ રદ કરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગર ખાતે વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં આજે ગિફ્ટ સિટી ખાતે વૈશ્વિક ફિનટેક લીડરશીપ ફોરમ યોજાશે અને સુરત અને રાજકોટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર